તો આણંદના તારાપુર માર્કેટયાર્ડમાં ડાંગરની ગુણી પણ પલળી ગઈ છે। તારાપુર એપીએમસી માર્કેટયાર્ડમાં ખરીદી બંધ કરાઈ છે। માર્કેટયાર્ડમાં ઉનાળુ ડાંગરની હજારો ગુણી પલળી ગઈ છે। કમોસમી વરસાદથી ખેતરોમાં પણ ડાંગર જમીનદોસ્ત થઈ ગયો છે, તો ડાંગરના પાકને નુકસાનથી વેપારીઓને પણ મોટું નુકસાન થયું છે। અત્યારે તારાપુર માર્કેટયાર્ડમાં તમે જોઈ શકો છો કે એક જ પાર્ટીના 8 થી 10 લાખ રૂપિયાનો માલ પલ્લી ગયો છે, એક જ પાર્ટીનો। આવી રીતે તારાપુરમાં 40 મિલો છે અને દરેક મિલો પર દરેક મિલોએ લગભગ મારી ગણતરીએ બધાને 1 2 લાખ રૂપિયાનો અમથું પણ નુકસાન હશે એવી મારી ગણતરીથી મારું ધ્યાન બે છે કે એટલું નુકસાન તો હશે ને હશે। એટલે કરવું શું, સરકારે જાહેરાત કરી, હવામાન ખાતાએ જાહેરાત કરી, બધું સાચું, પણ આમાં બધાને એવું હતું કે હજુ 8 તારીખે એ પહેલાં વાવાઝોડું અચાનક આવી ગયું, એટલે કુદરતના પ્રકોપ છે, કુદરતથી બચવા માટે તો શું કરવું જોઈએ। કાલે માલની આવક વધારે હોવાથી વેપારીઓ વધારે લઈ લીધો, અચાનક વાવાઝોડું અને વરસાદ આવવાથી ઘણી ગુણો, ઘણા ઢગલા બહુ પલળી ગયા છે અને એમાં ઘણું નુકસાન થયું વેપારીને, પણ સહન કર્યા છોકરોને કુદરતી ક્રૂર છે એટલે સહન કરી લીધું છે, પણ આમાં સરકાર કંઈક વળતર આપે એવી અમારી આશા છે। સંદેશ ન્યૂઝ હાલ એ સ્થળ પર પહોંચ્યું છે કે જ્યાં વેપારીઓને લાખેનું નુકસાન અત્યારે થવા પામ્યું છે। તારાપુર એપીએમસી માર્કેટયાર્ડ છે, જ્યાં તમને દ્રશ્યો બતાવવા માંગુ છું। અત્યારે વહેલી સવારથી જ જે ડાંગર જે ગઈકાલના જે વાવાઝોડાની અંદર, વરસાદની અંદર જે પલળેલી ડાંગરો હતી, એ ડાંગરો જે છે અત્યારે વેપારીઓ દ્વારા જે ખરીદી કરેલી જે ડાંગરો જે છે એની ગુણો જે ભરેલી જે છે એ ગુણો પણ પલળી જવા પામી છે, છૂટી ડાંગર પણ પલળી જવા પામી છે। સાથે સાથે ઘણા બધા વેપારીઓ જે છે તેઓએ તકેદારી પણ રાખી હતી, પરંતુ તેમ છતાં અત્યારે આ વિસ્તારની અંદર તમે જુઓ કે એપીએમસી તારાપુર માર્કેટ યાર્ડની અંદર અત્યારે લાખેનું નુકસાન છે અને હજારો મણ ડાંગર અત્યારે પાણીમાં પલળી જવા પામી છે। આ રીત છે સંદેશ ન્યૂઝ તારાપુર।